નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દાદીઓથી રહેજો સાવધાન। કાંદવલીના ચારકોપ વિસ્તારમાં 60 થી 75 વર્ષની બે દાદીઓ રેસિડેન્શિયલ એરિયામાં ફરીને હોમમેકર્સ મહિલાઓનો વિશ્વાસ જીતીને તેમને લૂંટતી હોવાનો બનાવ બન્યો છે। મુંબઈ પોલીસે શહેરભરમાં આ લૂંટારી દાદીઓ બાબતે લોકોને ચેતવ્યા છે અને માત્ર ચારકોપ નહીં, મુંબઈના અન્ય પરાઓમાં પણ આવી જ મોડસ ઓપરેન્ડરી અપનાવીને વૃદ્ધ મહિલાઓ ગેંગ હોમમેકર્સ લૂંટતી હોવાના કિસ્સાઓ પોલીસના ચોપડે નોંધાયા છે। 56 વર્ષના વિધવા મીનાબેન ચૌહાણે જ્યાં રહેતા હતા તે હાઉસિંગ સોસાયટીમાં 18 જૂન બે વૃદ્ધ મહિલાઓ દહીં, છાશ અને દેશી ઘી વેચવા માટે આવી હતી। આ મહિલાઓ દ્વારા વેચવામાં આવી રહેલું ઘી અને બીજી વસ્તુ ઘણી સારી અને માર્કેટ પ્રાઇસ કરતાં સસ્તી હતી અને એ કારણે સોસાયટીમાં ઘણા લોકોએ તેમની પાસેથી એની ખરીદી કરી હતી। એ પછી નિયમિત બંને દાદીઓ સોસાયટીમાં આવતી અને પોતાના વિશે વાતો કરીને લોકોના વિશ્વાસ કેળવતી હતી। તેમને લોકોને એવું જણાવ્યું હતું કે તેઓ પાલઘરના રહેવાસી છે। મીનાદેવીએ જણાવ્યું હતું કે 23 જૂને તેમને મને કહ્યું કે તેમને પાલઘર જમીનના પ્લોટ ખરીદ્યા છે અને ખોદતી વખતે એની અંદરથી સોનું મળ્યું છે। આ સોનું જો તેઓ માર્કેટમાં જ્વેલર પાસે વેચવા જાય અને લોકોને ખબર પડે તો સરકાર આખા પ્લોટ પર કબજો કરી લે એવું બને એટલે તમને 250 ગ્રામ જેટલું આ સોનું 5 થી 6 લાખ રૂપિયામાં આપી દઈશું। જો કે મેં ના પાડી હતી તો મારો વિશ્વાસ જીતવા માટે બીજા દિવસે તેઓ એક સોનાનો સિક્કો લઈને આવ્યા જે 1 ગ્રામનો હતો। એ લઈને હું જ્વેલર્સ પાસે ગઈ તો તેને કન્ફર્મ કર્યું અને સાચો સિક્કો છે અને તેના 10,000 રૂપિયા આપ્યા જે મેં બંને વૃદ્ધોને આપી દીધા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।